આ બિલ્વ વૃક્ષ મહાદેવનું જ રૂપ છે. દેવતાઓએ પણ એની સ્તુતિ કરી છે. પછી ગમે તેવી રીતે તો એનો મહિમા કેમ જાણી શકાય. 3 લોકમાં પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે. તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે. 3 લોકમાં 3 લોકમાં જેટલા પણ પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે. જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવજીનું પૂજન કરે છે તે નિશ્ચય જ શિવપદને પ્રાપ્ત કરી લે છે. જે બિલ્વના જળની પાસે પાણીથી પોતાના મસ્તકને સિંચે છે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મેળવી લે છે. અને એ જ આ ભૂતલ પર પાવન મનાય છે. આ બિલ્વના મૂળના પરમ ઉત્તમ થાળાને પાણી ભરેલો જોઈને મહાદેવજી પૂર્ણતયા સંતુષ્ટ થાય છે. જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલ્વના મૂળને પૂજે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં પણ એની સુખ સંતતિ વધે છે. જે બિલ્વના મૂળ પાસે આદરપૂર્વક દીપમાળા પ્રગટાવી રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈને ભગવાન મહેશ્વરમાં ભળી જાય છે. જે બિલ્વની શાખાને પકડીને હાથથી નવા નવા પાંદડા ઉતારે છે અને એ જ પાંદડાથી બિલ્વ વૃક્ષની પૂજા કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. જે બિલ્વના મૂળ પાસે ભગવાન શિવમાં અનુરાગ રાખનાર ભક્તને પણ ભક્તિપૂર્વક ભોજન કરાવે છે એને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલ્વના મૂળ પાસે શિવ ભક્તને ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે તે ક્યારેય દરિદ્ર નથી હોતો. वीडियो को लाइक करें और सब्सक्राइब करें। हमारे चैनल को सपोर्ट करने के लिए दिल से शुक्रिया।